હલો, કેમ છો? કિડ્સ કન્સર્ન સિરીઝમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. આગળના એપિસોડ્સમાં આપણે બાળકનો ઉછેર, એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે એઝ અ પેરેન્ટ અથવા એઝ એલ્ડરલી એડલ્ટ ઇન ધ ફેમિલી એણે કેવી રીતે બિહેવ કરવું જોઈએ, કેવી રીતે એની સાથે ડીલ કરવું જોઈએ, એ સાયકોલોજીસ્ટ પાસે, સાયકેટ્રિસ્ટ પાસે, ન્યુટ્રિશનિસ્ટ પાસેથી, બધા પાસેથી આપણે મેન્ટલ અને ફિઝિકલ હેલ્થ વિશે જાણ્યું. આજે બહુ જ ડિફરન્ટ વેમાં આ એપિસોડમાં તમે જે જોવાના છો ને, એ હી ઇઝ અ ડૉક્ટર. આપણા ગેસ્ટ જે છે એ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છે. પહેલાં આપણે મળેલા જ છીએ, પણ આજે આપણા જે ગેસ્ટ છે એ ડૉક્ટર છે, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છે. પહેલાં આપણે મળેલા છીએ એમને, પણ આજે એમણે મેડિકલ વાતો નથી કરી. એમણે એમના એક્સપિરિયન્સ પ્રમાણે ઘણા બધા લોકોને મળ્યા છે. એમના 3rd જનરેશન સુધીના બાળકો સાથે પણ એમણે ડીલ કરેલું છે. એ એક્સપિરિયન્સ પ્રમાણે એમણે આપણી સાથે જુદા જુદા ટૉપિક ઉપર વાત કરી છે. આ એમનો બહુ જ ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે, એટલે એમણે આ ઇન્વિટેશનને એક્સેપ્ટ કરી અને આવ્યા છે. અને એમની વાત એ લોકો સુધી પહોંચાડવા માગે છે, એટલે એમણે જે વાત કરી છે એ હું તમને શોર્ટમાં કહી દઉં. એમણે બાળકો સાથે આપણે વાત કેવી રીતે કરવી, એમને રિસ્પેક્ટ કેવી રીતે આપવું, એમનામાં રસ કેવી રીતે લેવો, એમને મોટિવેટ કેવી રીતે કરવા, એમની સાથે આપણે અસહમત હોઈએ અથવા તો એ જે કંઈ કહે છે એ આપણે નથી કરવું, અથવા આપણે કહીએ છીએ એ કરાવવું છે, તો કેવી રીતે કન્વે કરવું જોઈએ. બીજું, આપણા ફેમિલીના જે ટ્રેડિશન્સ છે એ એમની ઉપર માથે થોપીને બેસાડવા કરતાં એમને કેવી રીતે સમજાવવું જોઈએ કે તમે પણ આ જ ફેમિલીનો પાર્ટ છો, એટલે તમે આ તો નહીં જ કરો અને આવું તો કરશો જ. એ એના મનમાં ઉતરે એવી રીતે કેવી રીતે કહેવું જોઈએ, એ વાત કેવી રીતે કહેવી જોઈએ. આ સિવાય એને નાનપણથી જ નાની નાની ફ્રીડમ આપતા રહેવું, અને સાથે સાથે સમાજના કયા કયા ભય સ્થાનો છે એ પણ બતાવતા રહેવું, જેથી કરીને એ જ્યારે ઇન્ડિપેન્ડન્ટ હ્યુમન તરીકે સોસાયટીમાં બહાર જાય ત્યારે એ પોતે તમારી એબ્સન્સમાં પણ તમે એને જે શીખવ્યું છે એ યાદ કરી અને એ પ્રોપર ડિસિઝન લઈ શકે. આટલી સરસ વાતો કરી છે, તો આ એપિસોડ શરૂથી અંત સુધી ચોક્કસ જોજો. તમારા બાળકો માટે, તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે પણ આ ઉપયોગી છે. કેમ છો? બસ મજામાં છે. આપ કેમ છો? ઓલ વેલ. સર, એક લાઇટર નોટ પર વાત કરું કે ઘણી વખત આપણે ડિસ્કશન કરતા હોઈએ કોઈક અજાણી વ્યક્તિની વિશે, તો આપણે એવું કહીએ કે આ વ્યક્તિ દેખાવમાં બહુ જ સારું હતું, ઇમ્પ્રેશન તો બહુ સારી હતી, પણ જ્યારે બોલ્યા ત્યારે બોલે એટલે પૈસા પડી જાય, એને વાત કરતાં જ નથી આવડતું. તો આનો અર્થ એ થયો કે કોઈ પણ રિલેશનશિપમાં અથવા તમારા પ્રેઝન્ટેશનમાં દરેક જગ્યાએ તમે વાત કેવી રીતે કરો છો, અથવા તો વાર્તાલાપ જેને આપણે કહીએ એ કેવી રીતે કરો છો, એનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે, રાઈટ? તો આજે તો આપણે બાળકો વિશે જ વાત કરવાના છીએ. તો જ્યારે બાળક સાથે આપણે એઝ એન એડલ્ટ વાર્તાલાપ કરવાનો હોય તો કેવી રીતે કરવો જોઈએ? તો બહુ સાચી વાત કરી કે બાળક જોડે આપણે વાર્તાલાપ કરવો હોય તો એ કોઈ પુખ્ત વ્યક્તિના સાથે વાર્તાલાપ કરીએ કે બીજે કોઈ આપણી દિનચર્યામાં વાર્તાલાપ કરીએ, એનાથી ઘણો અલગ હોય છે. કારણ કે આપણે એવું સમજવું જરૂર છે, અમુક ફંડામેન્ટલ સમજવા જરૂર છે કે બાળક એ મિનિએચર એડલ્ટ નથી. એ એડલ્ટનું નાનું સ્વરૂપ નથી, પણ એ એડલ્ટ એમાંથી આપણે બધા મોટા થયા છે. એટલે બાળકની ઉંમર પ્રમાણે એની સમજ અલગ હોય, એનો અનુભવ અલગ હોય, એને વોકેબ્યુલરી લિમિટેડ હોય, શબ્દ ભંડોળ ઓછો હોય, એનો લાંબુ એ સમજી શકતો નથી, એટલે તમે 5 મિનિટ સુધી બોલ્યા કરો તો બાળક ઘણી વસ્તુ નહીં સમજે. ઉપરાંત એના પોતાના ગમા હોય છે, એના ઇમોશન્સ હોય છે. બાળક માટે અમુક વસ્તુ બહુ આનંદદાયી છે, જે એડલ્ટ માટે કદાચ નથી અગત્યની. અમુક એને બહુ જ દુઃખી કરી દે. તો બાળક એ એક વિશેષ વ્યક્તિ છે, એને એ પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ છે, પોતાની રીતે પોતે સમજી શકે છે, પોતાનું લેવલનું સમજી શકે છે, અને આપણે એ લેવલે જઈને વાત કરવી જોઈએ એવું મારું માનવું છે. જરૂર. રાઈટ. તો જ્યારે વાર્તાલાપની વાત આવે તો ચોક્કસથી લેંગ્વેજ અને ટોન
આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણીવાર એવું કહીએ ને કે શબ્દ અને એ શબ્દ કહેવાની તમારી રીત, એ બેમાંથી હું એવું માનું છું કે ટોન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે ટોન તમારો કેવો છે એનાથી તમારા શબ્દો ક્યારેક ડાયલ્યુટ થઈ જાય છે અને ક્યારેક ઓવર એક્ઝેગરેટ થઈ જાય છે. તો બાળક સાથે વાત કરતી વખતે તમારી લેંગ્વેજ, વોકેબ્યુલરી અને ટોન એ કેવો હોવો જોઈએ? આ બહુ અગત્યની વાત છે ને હું તો થોડોક એક સ્ટેપ આગળ જઈને પણ કહું કે બાળક શું કામ કોઈની પણ સાથે તમે વાત કરો તો તમારો ટોન તો વિવેકી જ હોવો જોઈએ. એક જૂની કહેવત કે ભાઈ તમે રિસ્પેક્ટ આપશો એટલે તરત સામેવાળાને મજબૂરી થઈ જશે કે તમને રિસ્પેક્ટ આપવું પડે. અને જે આપણે ગુસ્સામાં કે વ્યગ્ર થઈને કે ઉગ્ર થઈને જે અમુક વસ્તુઓ બોલી જતા હોય છે કે તો એ વસ્તુ નહીં થાય. એટલે બાળકને તો બાળક તો ભગવાનનું સ્વરૂપ છે, આપણે જાણીએ છીએ, તો એને તો આપણે ચોક્કસ બહુ જ રિસ્પેક્ટથી બોલાવવું પડે. અને અમુક કલ્ચરમાં એવું છે કે બાળકને બે નામે જ બોલાવે. બે નામે એટલે તમે જ કે, તું ના કે કોઈ દિવસ. આજકાલ હવે થોડું બદલાઈ ગયું છે, પણ તું પણ કહેતા હો તો એમાં પણ તમારે છલોછલ એનું સન્માન હોવું જોઈએ, રિસ્પેક્ટ હોવું જોઈએ. રાજવી પરિવારોમાં જેમ છે કે એ બોલે ત્યાં તમારે આમ તમને ખ્યાલ આવે કે આનું ઉછેર અલગ છે. એટલે પહેલું તો તમારે રિસ્પેક્ટથી વાત કરવી જોઈએ બાળકને. બીજું મારું એવું માનવું છે કે કોઈની સાથે પણ ઉગ્ર થઈને વાત કરવાનો કોઈ પ્રશ્ન છે નહીં. એમાં વાત વણસી જતી હોય છે અને સામેવાળો કદાચ પાછો પણ હટી જાય પણ એ તમારાથી પછી વિમુખ થઈ ગયો છે કાયમ માટે કે ભાઈ ચલો આમાં મજા નથી, આ વ્યક્તિ સાથે મારે નહીં ફાવે. એટલે બહુ જ પોલાઇટલી તમારે કહેવું હોય, અમુક વસ્તુ ચોક્કસ કહેવી હોય, મક્કમતાથી કહેવી હોય તો તમે કહી શકો, પણ ઉગ્ર તો થવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં બાળક સાથે. અને ત્રીજું કે બાળકને પ્રોત્સાહિત કરે એવી તમે વાત કરો, જે વર્બલ પણ હોઈ શકે, જે મૌખિક પણ હોઈ શકે. પણ બાળક જન્મે છે ત્યારથી એને નોન વર્બલ કોમ્યુનિકેશન જે છે કે જે તમારા હાવભાવથી, તમારા ટોનથી, તમારી આંખોથી, તમારા સ્માઇલથી એને હગ કરવાની જે તમારી જે પેટર્ન હોય એને બાળક વધુ રીતે સમજી શકતું હોય છે. તો કદાચ નોન વર્બલ કોમ્યુનિકેશન પણ બાળક માટે કદાચ વર્બલ કરતાં વધુ અગત્યનું છે કે એ સેકન્ડમાં એને ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ મને કઈ રીતે ટ્રીટ કરે છે. વેરી ટ્રુ. કોઈ બાળક બહુ જ તોફાન કરતું હોય ત્યારે એને તમે પકડીને હગ કરી લો તો એ તરત પેસિફાઈ થઈ જાય છે. અને એ જ રીતે બહુ જ રડતું હોય ત્યારે પણ, જેમ અમુક ડુસકા આવી જાય બાળકને, ડુસકે ચડી જાય ત્યારે પણ જો તમે એને હગ ના કરો ત્યાં સુધી પાણી ગમે એટલું પીવડાવો, ગમે એટલું સમજાવો, પણ એ ડુસકા જતા નથી. દેટ ઇઝ વેરી ટ્રુ. એ વાત સાચી છે કે બાળક તો બહુ જન્મથી જ મારા ખ્યાલ પ્રમાણે બોડી આ વર્બલ નોન વર્બલ લેંગ્વેજ સમજે છે કે બાળક રડતું હોય તો એની માને બધા આપી દે છે. તો એક છૂટવા માટે, પણ બીજું કે માનો જે હાથ હોય છે એમાં એક સ્પેશિયલ તમને કનેક્શન જોવા મળતા હોય છે કે ભાઈ એ બાળકને ખ્યાલ આવે કે હું આ જગ્યાએ સેફ છું. એટલે આ ઘણી બધી વસ્તુ આપણે જોઈએ છે કે નાનું બાળક જે બોલતું ચાલતું નથી, 6 મહિનાનું છે, તમે એની જોડે મસ્તી કરો તો એ કરતું વસ્તુ હોય છે, તો એને કેવી રીતે ખબર પડી કે તમે એની સાથે પ્રેમથી મસ્તી કરો છો? તો એ તમારો એ જે બોડી લેંગ્વેજ છે, જે તમારું આ બધી જે જેસ્ચર છે એ ઉપરથી બાળકને ચોક્કસ ખ્યાલ આવે છે અને એ વસ્તુ એ વધુ સમજે છે. તમે વાત કંઈક કરતા હો પણ તમારું બોડી લેંગ્વેજ અલગ હોય તો બાળક કન્ફ્યુઝ થઈ શકે કે અહીંયા કંઈક ગડબડ છે. એટલે બોડી લેંગ્વેજ ઉપર પણ ખાસ વ્યક્તિ ધ્યાન આપવું છે, ખાસ કરીને બાળક અથવા તો કોઈની જોડે પણ કોમ્યુનિકેશન માટે. તો મારું આવું માનવું છે. રાઈટ. અને બાળક એટલે સામેની વ્યક્તિના, અત્યારે આપણે બાળકની જ વાત કરીએ છીએ, તો એ તમારી સાથે ખુલ્લા દિલે વાત કરે એની જવાબદારી મને લાગે છે પેરેન્ટ્સની પોતાની જ છે અથવા કોઈ પણ એડલ્ટની છે. તો એના માટે શું કરવું જોઈએ? મારું એવું માનવું છે કે બાળક સાથે તમે જો બાળક થઈને રહો તો એ ખુલ્લા દિલે વાત કરશે. હવે તમે 5.5-6 ફૂટના હો અને બાળક 1-1.5 ફૂટનું હોય તો એને ઊભા હો તો આમ જોવું પડશે, તો કનેક્ટ જતું રહેશે. ખુલ્લા દિલે કદાચ વાત નહીં કરશે, કહેવા પૂરતી જ વાત કરીને પતાવી દેશે. તો બાળક સાથે વાત ખુલ્લા દિલે કરવી હોય તમારે બાળકના લેવલે બેસી જવું. આ બાળકની હાઈટ છે, તમારે ત્યાં બેસી જવું પડે. બાળક ટેબલ ઉપર જમી રહ્યું છે, સ્કૂલેથી આવ્યું છે, પગ હલાવતા હલાવતા ખાઈ રહ્યું છે, થોડુંક વેરે છે અહીંયા ત્યાં,
તો તમારે બેસીને એની સામે આમ આંખોમાં આંખ મિલાવીને જોવું પડશે. તો બાળકને થશે કે હા મારી વાતમાં અમને ઇન્ટરેસ્ટ છે, આ મારા લેવલના માણસ છે, અને તમે ચોક્કસ ઇન્ટરેસ્ટ દર્શાવો. કારણ કે બાળકની બધી જ વાતો ખરેખર તો આમ જોવા જાવ તો બહુ આનંદદાયક હોય છે, કે બહુ નિર્દોષ હોય છે, નિખાલસતાથી વાત કરતા હોય છે. તો આટલી વસ્તુ તો તમારે કરવી જોઈએ. ઉપરાંત વચ્ચે વચ્ચે એને પ્રોત્સાહન આપો. ધારો કે કોઈ એમ કહે કે ભાઈ આજે તો મેં સ્કૂલમાં આમ કર્યું, અને વાત સાવ સામાન્ય, તો આપણે કદાચ જેસ્ચર કે હે જબરો છે તું તો બાળક પ્રોત્સાહિત થશે ને તમારી જોડે વધુ વાત કરશે. મને યાદ છે મારા બહુ નાના હતા અમે ત્યારે આવતા, એ કોઈ આવા સાયકોલોજીસ્ટ કે એવું નહોતા, પણ અમારી આમ કદાચ હવે એમ લાગે કે ફાલતુમાં ફાલતુ વાત ઉપર આમ આખા ઊભા થઈ જાય, માથા ઉપર આમ હાથ લઈને ઓહો હો એવું બધું કરે ને આમ 2-4 મિનિટ સુધી હસ્યા કરે, તો આપણને થાય કે ઓહો આપણે તો શું મોટો આમ બોમ્બ ફોડ્યો છે. અને આપણે એમને પછી ગમે ત્યાંથી નવી નવી વાતો કર્યા કરીએ. તો મારે એવું માનવું છે કે બાળક સાથે તમે ખુલ્લે દિલે વાત કરો તો તમે એને પ્રોત્સાહિત કરો, ક્રિટિસાઇઝ ના કરો. કંઈક ખોટું થયું હોય તો તમે તું ગધેડા જેવો છે, કંઈ સમજ નથી પડતી એવું કહેશો તો બાળક બંધ થઈ જશે, ખુલ્લે દિલે વાત નહીં કરે. પરંતુ તમે જેસ્ચરથી વાત કરો કે તમને કંઈ ના ગમતું એવું બાળક કરે, તમે આવું મોટું કરી શકો, તો એને થશે કે યાર આ મને વળતા નથી પણ અમને આ ગમ્યું નથી. એટલે ઘણા બધા બોડી જેસ્ચર એવા છે કે તમે આમ કરો કે તે કર્યું, આ તારી પાસે આવી એક્સપેક્ટેશન તો આ જેસ્ચરમાં આવી જાય છે. તો એ સમજી શકે મેં કંઈક ખોટું કર્યું છે, પણ એ વિલ કન્ટિન્યુ ટુ કોમ્યુનિકેટ. તો મારું પર્સનલી એવું માનવું છે કે પ્રોત્સાહિત પણ કરો, વર્બલ પણ કરો પ્રોત્સાહિત, નેગેટિવ વાત ના કરો, પણ સાથે નોન વર્બલ જેસ્ચરથી અથવા તો વચ્ચે વચ્ચે જે આપણે ગુજરાતી ભાષામાં કહે છે કે મમરા મૂકીને એની વાતને પુષ્ટિ આપો, ટેકો આપો, જેથી કરીને એ વાત કરશે. પણ બાળક સાથે તમારે ઇન્ટરેસ્ટ તો લેવો જ પડે, સમય આપવો જ પડે. ઉતાવળે તમે કરો કે હું જોઉં છું તો એ બિચારો કંઈ ખુલ્લે દિલે વાત ટ્રુ. આ જ્યારે તમે વાત કરી કે બાળક તમારી સાથે કોમ્યુનિકેશન કરે એના માટે, તો મને એવું લાગે છે કે બાળક એટલે સવાલ, આમ આખી સવાલોની ફેક્ટરી એવું જ લાગે મને હંમેશા. અને ઘણા બધા લોકો કે પેરેન્ટ્સ મેં એવા જોયા છે કે બાળક સવાલ પૂછે ત્યારે એમનું કોઈ ધ્યાન જ ના હોય, અથવા દર વખતે એક જ વાત કે હું થાકી ગયો છું, હું થાકી ગઈ છું, શાંતિ રાખ, મારું માથું દુખે છે, આ જ એમનો એટીટ્યૂડ આવો હોય છે. એટલે બાળકને તો હંમેશા એવું જ લાગે કે આ ધીસ ઇઝ નોર્મલ, કે મમ્મી પપ્પા તો થાકેલા જ હોય, અને એનો સવાલ જ બનીને રહી જાય છે. તો બાળક જ્યારે તમને સવાલ પૂછે, કદાચ ક્યારેક એવું પણ બને કે એવા અઘરા સવાલ કે જેનો જવાબ તમારી પાસે નથી, તો નોર્મલ સવાલને પણ કેવી રીતે ટેકલ કરવો, અને જેનો જવાબ નથી ત્યારે શું કરવું. આ તમે બહુ એક અગત્યની વાત કરી કે બાળક માટે મા બાપ પાસે સમય નથી. અને થોડું વધારે પડતું લાગશે દર્શકોને, પણ હું એવું માનું છું કે જો તમારા પાસે જો સમય ન હોય બાળક માટે, તો આટલી મુશ્કેલ દુનિયામાં બાળકને લાવશો જ નહીં. કે બાળકનો એકમાત્ર આધાર કદાચ આજના જમાનામાં એના પેરેન્ટ્સ છે. એને નથી બહેનોથી, નથી ભાઈઓ, તો કદાચ કાકા કાકી પણ ના હોય, માસી પણ ના હોય, ફોઈ પણ ના હોય, એવું બને. બહુ જ સાચી વાત છે. તો એ બાળક પોતાનું જે સુખ દુઃખ છે એ કોની પાસે જઈને વ્યક્ત કરે? મા બાપ પાસે જો ટાઈમ ના હોય તો પતી ગયું. તો પછી આજે આપણે જે જોઈએ છે કે બાળકો આવારા થઈ જાય છે, કે સૂનમૂન થઈ જાય છે, તો એનું એક કારણ એવું છે કે બાળકો માટે મા બાપ પાસે ટાઈમ નથી. તો મારું એવું માનવું છે કે તો પછી એને આ મુશ્કેલ દુનિયામાં લાવવાનો કંઈ બહુ અર્થ નથી. એ તમારે ટાઈમ તો આપવો જ પડે, અને આ બાળક થકી તો આપણી દુનિયા છે. બાકી તમે પૈસા અને રોજ બેંક બેલેન્સ વિચારીને જીવવું હોય તો વાત અલગ છે. બાકી આનંદથી જો ફેમિલી તરીકે રહેવું હોય તો બાળકને પૂરેપૂરો ટાઈમ આપવો, મા બાપે બેમાંથી એક વ્યક્તિ આપવો, અને પૂરેપૂરું સાંભળવું, એને વાર્તાઓ કરવી, એની વાર્તાઓ સાંભળવી, ગપસપ કરવી, સાથે બેસીને કોઈ સારા પ્રોગ્રામ જોવા, આ બધી વસ્તુની જવાબદારી આજકાલ તો ખાસ મા બાપ માટે થઈ જાય છે. કારણ કે આ બધા ન્યુક્લિયર ફેમિલી છે. તમે ઊભા થઈ જશો તો કોઈ એના માટે છે જ નહીં. ટ્રુ. અને ઘણી વખત એવું જોવામાં આવે છે કે ઘણા બાળકો એકદમ અતડા થઈ જાય છે. વાત કરવા માંગે તો પણ એ કોઈ જવાબ ના આપે, રિસ્પોન્ડ ના કરે, રિએક્ટ ના કરે, કંઈ જ ના કરે. તો આવા બાળકો સાથે હાઉ ટુ ડીલ વિથ?
એટલે આપણે એ જાણવું પડે કે આ થોડું કેમ થઈ ગયું, ક્યાંક કંઈક ગડબડ હોય ઉછેરમાં, કે એને બોલવા ના દીધો હોય, કે એને કોઈ સાંભળતું ના હોય, કે એને તોડી પાડતું હોય વારે ઘડીએ, કે તનેમાં કે બુદ્ધિ જ નથી, તું ગધેડા જેવો છે. આ બધી વાત કરશો એટલે બાળક બોલવાનું બંધ કરશે કે હું બોલીને બગાડું છું, એટલે એ બંધ થશે. પ્લસ તમે જેમ વાત કરી આગલા પ્રશ્નમાં કે તમે ટાઈમ નથી આપ્યો, તો એ મોબાઈલને આઈપેડમાં જ રહેવાનો છે, તો એની પછી લોકો સાથે વાત કરવાની ક્ષમતા છે એ ઘટી જશે. તો બાળક માટે તમારે ક્યારેય આવા કોઈ સાર્કાસ્ટિક શબ્દો ના વાપરવા, કે કોઈ આવી ખરાબ ભાષામાં વર્ડ ના આપવી. એના પ્રોબ્લેમ હોય તો આપણે શાંતિથી કહેવું પડે કે અહીંયા તારા પાસે આવું, તે કેમ આવું કર્યું, તું તો હોશિયાર છે, તું તો આવું કરતો નથી. તો અને બાળક સાથે તમે ટાઈમ આપો, તો મારું માનવું છે કે જ્યારે બાળક કોઈ ત્રાહિત વ્યક્તિના સંપર્કમાં આવશે, તો એ સાવ અતડો નહીં હોય, કે ગુમસુમ થઈને બેઠો નહીં હોય, કે મંદબુદ્ધિનો નહીં લાગે, જે છે જ નહીં, પણ આપણે એને એવો કરી દીધો છે. રાઈટ. અને જેમ તમે કહ્યું કે અમુક શબ્દો, તો બાળક સાથે વાત કરતી વખતે શબ્દોનો ઇમ્પેક્ટ શું આવે? તમે કેવા શબ્દો બોલવા જોઈએ અને કેવા શબ્દો ના બોલવા જોઈએ? બાળકો બધું બહુ પિકઅપ કરતા હોય છે, તમારી શબ્દો સાથેની બોડી લેંગ્વેજ પણ પિકઅપ કરતા હોય છે, તમે જાણો છો. અને એને હું એવું માનું છું કે કાયમ એવું લાગવું છે કે ગમે તે થાય, ઉપરથી આકાશ પડશે, કે હું આકાશમાં જતો રહીશ, તો પણ મારા મા બાપ મારી પાછળ જ છે. એટલે તમારે કાયમ એને એવું બતાવવું પડે, કહેવું પડે, એને એવી પ્રતીતિ કરાવવી પડે કે અમે, તું ગમે તે થાય, તારી પાછળ અમે બે તો છીએ જ. રાઈટ. એટલે ગમે તે કે ઘટના દુર્ઘટના કરી હોય, કે ગમે તે કર્યું હોય બહાર જઈને, પણ પહેલું તારે આવીને અમને કહી દેવાનું. એટલે કોઈ પણ રસ્તો કાઢવો હોય, કોઈ એનો ઉપાય કરવો હોય, તો વી આર ધેર, અમે કરીએ. કોઈ પણ નાની બાબતમાં એને પોરસાવ કે ભાઈ હા બહુ સરસ, બરાબર છે, આજે મેથેમેટિક્સમાં 70 માર્ક આવ્યા, તો બધા જાણે છે કે આ 99થી ઓછા માર્ક આવે તો આખું શોખનું વાતાવરણ છે. તો કદાચ તમે એમ કહો કે ભાઈ તું તો હોશિયાર છે, મેથેમેટિક્સ આજકાલ બ્રહ્માંડમાં બધે એક જ વસ્તુ ચાલે છે, કન્સિસ્ટન્ટ મેથેમેટિક્સ ને ફિઝિક્સ છે, તો તને તો આવડે છે, ચાલ તને મુશ્કેલી હોય તો હું તારી સાથે બેસું, કે તારા ટીચર સાથે હું આવીને હું પણ શીખી લઈશ, તો તને તો આવડે જ છે. તો બાળકને 70 માર્કને સહન કરવાની એક તાકાત આવશે. એમાં 70માંથી નેક્સ્ટ ટાઈમ 80 કે 90 કે 100 જ થવાના છે, જો તમે એને એવું બતાવ્યું હોય. એટલે એને તમે કોન્સ્ટન્ટ એન્કરેજ કર્યા કરો, એની મુશ્કેલી તમે સમજો, અને કંઈક મુશ્કેલીમાં આવી ગયો તમે કહો બેટા મને ખબર છે, હું સમજું છું, પણ હવે આપણે આ રીતે આપણે જે સંજોગો થયા એ હવે કોઈ રીતે પેદા થવા નહીં દઈએ, તો તને વાંધો છે, અથવા તારું શું માનવું છે, આપણે એન્જિનિયરિંગમાં ચાલુ રાખવું છે કે સાયન્સમાં ચાલુ રાખવું છે, કે તને શું લાગે છે, તું કરી શકીશ, અમે તને પૂરી મદદ કરીશું, કે બધો તમને રિસોર્સિસ આપીશું. તો બાળક સાથે તમે આવી રીતે વાર્તાલાપ કરશો, તમે એની પાછળ જ ઊભા છો, તમે એન્કરેજ કરો છો, તમે એની ક્ષમતા જાણો છો, એ બધું તમે કહેશો કે ભાઈ તું તારા ક્ષમતા તો છે જ, તારે જરા વધુ સ્માર્ટલી કામ કરવાનું છે અને અમે તને મદદ કરીશું. તો બાળક ખરેખર એ એક પાછો થોડુંક નિરાશ થઈ ગયો હશે, પાછો કદાચ લાઈન ઉપર આવી જાય એવી સંપૂર્ણ સંભાવના છે. એટલે આવા શબ્દો તો વાપરવા, પણ ગધેડો છે, નાલાયક છે, તને કંઈ ખબર પડતી નથી, ડફોળ છે, એવું બધું તો ભૂલે ચૂકે તમારી શબ્દાવલીમાંથી તમારે કાઢી જ નાખવું. બાળક સાથે કોઈ દિવસ એ રીતે વાત થશે જ નહીં. બાળક તમારી વાતમાં અને તમે બાળકની વાતમાં રસ લો, એવું કરવા માટે કેવું વાતાવરણ હોવું જોઈએ, અથવા કેવા પ્રયત્ન કરવા જોઈએ? એના માટે આઈ થિંક કે તમારે ખરેખર બાળક તમને ગમવું જોઈએ. મારું એવું માનવું છે કે ભાઈ આ બાળક હું મારા ચોઈસથી લાવેલો છું, પણ દેખાદેખીમાં કે આને એક બાળક બેબી ને બાબો છે એટલે મારે જોઈએ, એવી રીતે આવેલા બાળકો કદાચ તમને કદાચ પરેશાન કરે, અથવા તો એ સંબંધો થોડા મુશ્કેલવાળા થઈ જાય છે. એટલે બાળક, મને તો આમ નવાઈ લાગે છે કે આ પ્રશ્ન તરીકે કે બાળક શું કામ ન ગમે કોઈને, એ જ એક પ્રશ્ન. એક તો કેટલું સરસ આનંદી ફૂલ છે, અને એના સવાલો, એની નિર્દોષતા, એનું કાલાપણું, આ બધું બહુ જ આનંદદાયક છે. અને તમે બાળકના જેટલા નજીક રહી શકો એટલું રહી શકો. હવે સ્કૂલમાં તો બસ આવી ગઈ છે ઘણી બધી સ્કૂલમાં, બાકી લેવા જાઓ ત્યાં જઈને ઊભા રહો
તો બાળક મોટા ભાગે તમે રોજ જતા આવી દોડીને તમને ભેટી પડશે. પછી ગાંડી પાંડી વાત કરે, શું કર્યું તે, નાસ્તો કર્યો તો બેટા, પેલો શું કરે છે, તારો ભાઈબંધ શું કરે છે, તે બેઠે બેઠો બધી વાત કરશે. ખાસ કરીને નાની છોકરી હોય તો એ છેક સુધી બોલ્યા જ કરશે. તો તમે સાંભળો, વચ્ચે વચ્ચે પૂરક સવાલ પૂછો, એન્કરેજ કરો. ઘરે જઈને ટેબલ ઉપર બેસીને ડાઇનિંગ ટેબલ પર વાત કરો, આ છે તે છે. સૂતી વખતે સ્ટોરી પણ કહો, કે એને એક સપનાની દુનિયા બતાવો કે ભાઈ આવી રીતે થઈ શકે. આ બધું તમે કાર્ટૂન જુઓ છો તો ઠીક છે, પણ એમાં એક સ્વપ્ન નથી હોતું કોઈ દિવસ. ત્યારે પહેલાંમાં તો તમે આખી એક પરિકલ્પના, એને વિચારવાની, એને વિઝ્યુલાઇઝ કરવાની ટ્રેનિંગ પણ આપી રહ્યા છો. તો આ બધી વસ્તુઓ મારી દ્રષ્ટિએ નાની નાની વસ્તુઓ છે, પણ બહુ અગત્યની છે. ને બહુ મસ્તીથી વાત કરો, બાળક સાથે ફરવા જાઓ, ચાલવા જાઓ, એને સેન્ટરમાં રાખશો તો મને લાગે છે કે બાળક તમારી સાથે સખત બોન્ડિંગ થઈ જશે. અને કોઈક વાતમાં પેરેન્ટ્સ કંઈક કહે છે બાળકને અને બાળક એ વાત સાથે સહમત નથી, એવું પણ થઈ શકે. તો યુઝ્યુઅલી આઈ હેવ નોટિસ કે મા બાપને તો હંમેશા એવું જ લાગે કે અમે જે કહીએ છીએ એ સત્ય જ છે, સાચું જ છે. તો જે આ સહમત ના હોય તો હાઉ ટુ કન્વિન્સ, તમારા બાળકને કેવી રીતે કન્વિન્સ કરવું જોઈએ? મારું એવું માનવું છે કે સમય બદલાણો છે ને અત્યારે ફોકસ ઓફ જે જે ઓલ્ટરક્રેશન કહેવાય કે જે તકલીફ પડે છે એનું ફોકસ ઘણી બધી ભૌતિક વસ્તુ થઈ ગઈ છે. કે ભાઈ પેલાને ફોન આપ્યો અને મને હજી મારે ફોન નથી આપ્યો, તો બાળકને એમ થાય કે મને કેમ ફોન નથી આપ્યો. પેલો બ્રાન્ડેડ શૂઝ પહેરતો એનો ભાઈબંધ અને આપણે સાદા શૂઝ લઈ લીધા તો એને એમ થાય કે આના સરસ શૂઝ છે, મને કેમ નહીં. એને લેવા મર્સિડીઝમાં આવતા હોય ને આપણે મારુતિમાં જતા હોય તો એને એમ થાય કે હું કંઈક થોડો પાછળ છું અને ડિમાન્ડ કરશે. ત્યારે તમારે એક પ્રશ્ન થશે કે આ વસ્તુની ડિમાન્ડ ને મારે કેવી રીતે ખાળવી, કારણ કે એ તમારા માટે બધી વખત તો શક્ય હોતું નથી. તો કદાચ બ્રાન્ડેડ શૂઝ માગે તો એને કહે લઈ તો આપું, ચાલ તને, જો પણ એનો ભાવ આટલા રૂપિયા છે, એક્સ અમાઉન્ટ છે, પણ તું એટલા જ સારા બીજી નોન બ્રાન્ડેડ લઈશ ફોર એક્ઝામ્પલ, તો તારે એવા 2 શૂઝ આવશે. તો તને કયા ગમશે? તું કહેતો લઈ આપું, પણ બાકી આપણા ખર્ચા થોડોક આપણો વધારે છે, આપણી બજેટ, પણ છતાંય તારા માટે તો અમારે કરવાનું જ હોય. આજ મેડિકલ કોલેજમાં ઘણા બધાને જવું હોય છે તો બિચારા ઘણા લોકો નથી એફોર્ડ કરી શકતા, તો પણ એમ કે ભાઈ તારે જવું હશે તો અમે ગમે ત્યાંથી પૈસા ઘર વેચીને પણ કરીશું. પણ બીજે પણ એટલી જ સારી બ્રાન્ચો છે કે જેમાં લોકો બહુ આનંદથી અને બહુ સક્સેસફુલી અને વધુ કમાણી કરતા હોય છે. એટલે આવી બધી નાની નાની બાબતો છે કે જ્યાં આપણે કદાચ આપણે એની પાસે ના પડાવવા માગીએ છીએ, પણ એના મોઢે એની સમજથી ના પડાવવા માગે કે સારું તો ચાલશે, તો હું 2 શૂઝ લઈ લઈશ, તો કદાચ જતું રહે. પણ હવે ઉનાળામાં બહાર ગયા અને આ બહુ 47 ડિગ્રી આ વખતે તો ગરમી થઈ હતી, તો આઈસ્ક્રીમ માગતો હોય તો કદાચ તમે પછી એમાં બહુ જીદ ના કરો કે ગળું બગડે કે શરદી થઈ જાય. આઈસ્ક્રીમથી કોઈ શરદી કે ગળું બગડતા નથી, એ રીતે એ તો વાયરસથી થાય છે આ બધી વસ્તુ. તો પછી એમાં બહુ ખાલી ખોટી ભાંજગડ ના કરવી કે ચકડોળમાં જઈને બેસવું છે કે મેરી ગો રાઉન્ડમાં, તો બીજું રાઉન્ડ મારું તો બેસી જાય, ચાલ. કારણ કે આપણા બજેટની અંદર હોય છે, આપણે મોટો કાપ નહીં મૂકવું પડે. એટલે એની જે વ્યાજબી વાત હોય એને તમારે સ્વીકારી જ લેવાની. એટલે એને ખ્યાલ આવે કે જે મારી વ્યાજબી જે લાગતી વાત હોય છે એને પણ ખબર હોય છે કે મારી કઈ વાત વ્યાજબી છે, અથવા તમે ધ્યાન ઉપર લાવો તો એને ખ્યાલ આવે કે આ વાત થોડી ગેરવ્યાજબી હતી. તો વ્યાજબી વાત તમે તાત્કાલિક સ્વીકારી લેશો તો એ ગેરવ્યાજબી વાતમાં તમે ના પાડશો ત્યારે એમ થશે કે અહીંયા કંઈક કારણ છે એટલે હું આ લોકો ના પાડે છે. તો આવા ડિસ્પ્યુટ તો છેક સુધી થતા જ રહેતા હોય છે, પરંતુ તમે એને એના ઓપ્શન્સ બતાડો, એના ઇમ્પ્લિકેશન્સ બતાડો કે જો આ આપણા બજેટમાં મોટું ગાબડું પાડશે, પણ તારી ઈચ્છા હોય તો હું કરીશ, બાકી આના સિવાય પણ લોકો બહુ જ મસ્તીથી જીવતા હોય છે, તો તારે શું કરવું છે? તો કદાચ એમ કહેશે કે હા ચાલશે તો શું. એટલે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તો હોય ને હોય જ. આઈ થિંક સો. યસ. આજે સવારે જ એક સરસ નાનું 2 લાઇનર આવ્યું હતું કે હિન્દી, ઇંગ્લિશ અને મેથ્સ 3 જણને એક્સિડન્ટ થયો. તો હિન્દીએ એવું કહ્યું કે મેરી સહાયતા કીજીએ, ઇંગ્લિશે એવું કહ્યું કે પ્લીઝ હેલ્પ મી, તો કે મેથ્સે શું કહ્યું હશે? કે મેથ્સે એવું કહ્યું કે સોલિડ. એમ એટલે મેથ્સની વાત છે. એટલે દરેક વસ્તુનું સોલ્યુશન તમારે ફાઇન્ડ આઉટ કરશો તો એ પ્રોબ્લેમ નહીં રહે. કારણ કે બાળક તો
કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી જ નથી શકવાનું. સો વી હેવ ટુ કન્વિન્સ ધેમ. આ સિવાય ઘણા બધા ફેમિલીમાં એવું હોય છે કે આ તો અમારી ફેમિલી ટ્રેડિશન છે, આ અમારા પ્રિન્સિપલ્સ છે, અમારા ફેમિલીમાં તો આ નહીં જ ચાલે, સિદ્ધાંતોની વાત છે. સો એ દાદા દાદી હોય કે પેરેન્ટ્સ હોય કે મોટા ભાઈ હોય કે જે પણ હોય, તો સિદ્ધાંતની જ્યારે વાત આવે તો એ સિદ્ધાંત આ કરાય અને આ ના કરાય, એ બે વસ્તુ જ હોય છે કે આપણા ઘરમાં આ ચાલશે ને આ તો નહીં જ ચાલે. તો એ કેવી રીતે એને કન્વે કરવું જોઈએ? આ એક બહુ તમે અગત્યની વાત કરી છે. અને બાળકને આ મને તો એવું લાગે છે કે આ વસ્તુ તમારા આચરણ ઉપરથી બાળકને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ મારા ઘરના સ્ટાન્ડર્ડ આટલા છે. છતાંય ક્યાંય પ્રશ્ન થાય તો આપણે એવું કહી શકીએ કે ભાઈ જો આપણા ઘરમાં બધા જ ભણ્યા છે એટલા માટે કે ભણવાથી તમારો દૃષ્ટિકોણ મોટો થાય છે, તમારે લાઈફની ઘણી મુશ્કેલીઓ એટલે અભણ માણસને થતી હોય છે, એ લોકો પણ સક્સેસફુલ થતા જ હોય છે, અભણ માણસ પણ અમુક થઈ શકતા હોય છે, પણ પર્સન્ટેજ વાઇઝ ગણો તો ભણ્યા લોકોને લાઈફની મુશ્કેલીઓ ઓછી થતી હોય છે, એનું દૃષ્ટિકોણ ખાસો વિશાળ થઈ જતો હોય છે. એની સાથે લોકોને વાત કરવાની ગમે, લોકો એની આસપાસ મધમાખીની જેમ વીંટળાઈ પડતા હોય છે કે એક નાની માણસ હોય તો એની આસપાસ તમે જુઓ કે કોઈ ફંક્શનમાં 50 જણ તો એની પાસે ઊભા જ હોય, અને એક કોઈક આવો ત્રીજી પેઢીએ ત્રિકમલાલ હોય તો એ બધા જાણે કે આ બાપ કમાઈનો વ્યક્તિ છે, એને કોઈ એ આવે પણ નહીં કદાચ, અથવા તો કોઈ એની સાથે ઇન્ટરેક્ટ પણ ના કરે. તો સમાજમાં જ્ઞાની બધે જ પૂજાય છે. બહુ જ સાચી વાત. રાજાઓ જ્ઞાનીને ખાસ બોલાવા જતા કે તમે આવો અમારા દરબારમાં અને દરબારની શોભા વધારો. એટલે જ્ઞાની માણસ ક્યારેય પાછો પડતો નથી, એ પૂજાશે. તો તારે જો તને ઠીક લાગતું હોય તો તું ભણજે, બરોબર છે. તને એમ લાગતું હોય કે ના મારે તો આવારા થઈને ફરવું છે તો અમે તો તને રોકી નહીં શકીએ, પણ આપણા ઘરમાં ટ્રેડિશન છે, આપણા જીન્સમાં હવે એ સહેલું છે. માછલીના જીન્સમાં તરવાનું બહુ સહેલું છે, એને શીખવું નથી પડતું, પણ ઝાડ ઉપર ચડવાનું આવે તો માછલીને બહુ સ્ટ્રગલ પડે. એટલે આવી રીતે આપણે વાત કરી શકીએ કે ભાઈ આપણા જીન્સ એવા છે કે તારા માટે આમ પાણીમાં માછલીને પાણીમાં તરવા જેટલું સહેલું થઈ જશે, તારે એટલી બધી કદાચ મહેનત નહીં કરવી પડે. તો એક વસ્તુ એ છે. બીજું કે સ્ત્રીઓને સન્માન. આજે તમારા ઘરમાં તમારા મમ્મીને તમારા પપ્પા સારી રીતે વાત કરતા હોય, તમારા દાદીને દાદા સારી રીતે ટ્રીટ કરતા હોય તો તમારી પાસે કોઈ છૂટકો જ નથી, તમારી પાસે કોઈ બીજો વિચાર જ નહીં આવે. પણ તમારે તમારા ભવિષ્યમાં જે તમારા પાર્ટનર હોય ફોર એક્ઝામ્પલ, એને રિસ્પેક્ટથી ટ્રીટ કરવા પડશે. આજે મને ઘણી વખત દુઃખ થાય અને ગુસ્સો પણ ચડે છે કે ઘણી વખત આ રેપમાં આપણે જોઈએ છે કે એની માં આમ ડંફાસ મારતી હોય કે મારો છોકરો તો આવું કરે જ નહીં. તો જ્યારે પુરવાર થાય ત્યારે એની માને પણ લઈ જવો કે ભાઈ તે કઈ જાતનો ઉછેર કર્યો. મા બાપ કેમ આમાંથી છટકી જાય છે? એમની પહેલી જવાબદારી છે મારી દ્રષ્ટિએ કે એવા સંસ્કાર આપવા કે કોઈ પણ સ્ત્રીને તમે સન્માનથી જ જોવાની હોય, ફૂલ સ્ટોપ. પછી એમાં અમે ન કર્યું તો તમારો મોટો ફોલ્ટ છે, જેને કારણે તમારો છોકરો અત્યારે લોકોને હેરાન પરેશાન ને ઊંઘ બગાડી દે છે. તો આવી રીતે મને એવું લાગે છે. બીજું કે તમે કે તું એટલો હોશિયાર છે કે તારે કોઈ વસ્તુના અવલંબનની જરૂર નથી, એટલે તારે સિગરેટ પીવાની કોઈ જરૂર નથી, તને એનાથી કોઈ ફાયદો થવાનો નથી. તારે દારૂ પીને તારું મગજ કે ગાંજો કે ચરસ લઈને કે LSD લઈને તારે કોઈ મોટા વિચાર કરવા નથી, કારણ કે તને તો એ રીતે જ વિચાર આવવાના છે, મોટા વિચાર, તને બધું દેખાવા મળશે. તો બાળકને આપણે એની સારી પાસાઓ સમજીએ કે ભાઈ આવું કેમ, કે તો પછી એ બાળક સમજશે. ને તમારા આચરણ ઉપરથી જોઈએ કે મારા ઘરમાં તો આ વસ્તુ થશે જ નહીં, મારે રાત્રે 9 વાગે ઘરે આવી જ જવું પડશે, કારણ કે બધા ઘરમાં મને એ રીતે એક્સપેક્ટ કરે છે. તો હું એવું માનું છું કે આ તો ચોક્કસ બાળકને ધ્યાન પર લાવવું જ જોઈએ. ફોર્મલી તો લાવવું જોઈએ, ઇન્ફોર્મલી તો એ તમારે આચરણ ઉપર જોતું છે કે ભાઈ મારો છોકરો મને જોતો હોય કે ડેડી દરરોજ 9:45 વાગે દવાખાનેથી આવે છે તો એને હાર્ડવર્ક અંદરથી જ છે કે મારે કરવું જ પડે, હું કે નવું નથી કરતો. એટલે હું આવું માનું છું. રાઈટ. અને એક લાસ્ટ ક્વેશ્ચન કે બાળકોને તમે જેમ કહ્યું કે એજ્યુકેશનથી હોરાઇઝોન, એનું વિઝન, આ બધું બ્રોડન અપ થઈ શકે છે. તો આ વસ્તુનો ઉપયોગ
લાઈફમાં ડગલે ને પગલે એને જરૂર પડતી જ હોય છે ડિસિઝન લેવા માટે. કોઈ પણ સાચું કે ખોટું ડિસિઝન એ પોતાની સમજણ, પોતાનું એજ્યુકેશન, પોતાનું કલ્ચર, જેમ તમે કહ્યું જીન્સ, આ બધી વસ્તુનું ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ જે હોય એ પ્રમાણે ડિસિઝન લે છે. તો આના માટે બાળકને કેવી રીતે તૈયાર કરવું કે ઇન્ડિપેન્ડન્ટલી એ પોતાના તર્કથી કે લોજિકથી એ સમજી શકે સારા નરસાનું વિવેક બુદ્ધિ જેને કહેવાય? આ બહુ અગત્યનો સવાલ તમે કર્યો કે લોકો પોતાની રીતે બહુ કંઈ વિચારી શકતા નથી, તર્ક બુદ્ધિ નથી હોતી કે ભાઈ આવું કેમ. આજે તમે વિચારો છો કે આ વર્ષે કેટલો બધો વરસાદ પડ્યો, તો આ વિશ્વામિત્ર વડોદરાની નદી છે, હવે આમ જોવા જાવ તો વોકળો છે, તો હોશિયાર માણસ એમ તર્ક કરે કે યાર અહીંયા આ 47 પડી, આવતા વર્ષે 48 પડશે ને 50 કોમન થઈ જશે. તો હવે વિશ્વામિત્રની નજીક રહેવામાં જોખમ છે, કારણ કે સરકાર તો કરે એટલું કરી શકે, પણ બધી મિલીભગત, સરકાર બદલાતી હોય, અધિકારી બદલાતી હોય, તો વિશ્વામિત્ર હજી સાંકળી થવાની છે. તો એની નજીકમાં રહેવામાં કોઈ શાણપણ છે નહીં. તમે નવું ઘર બનાવો તો હવે તમારે 5-7 ફૂટ ઉપર લેવું પડશે, કારણ કે પાણી સુધા ઘરમાં આવી જતા હોય છે. કે આવા ઘણા બધા તર્ક હોય છે કે જેમાં તમે એ તાર્કિક રીતે આમ એક સરસ કન્ક્લુઝન ઉપર આવી શકો કે આ વસ્તુ ભવિષ્યમાં આ રીતે થશે. અત્યારે ધારો કે રિન્યુએબલ એનર્જીનો ચલણ છે કે ટેકનોલોજીનું ચલણ છે, તો તમારે શેરબજારમાં પૈસા રોકવા હોય તો તમે પછી હાઉસિંગ પ્રોપર્ટીની કંપનીમાં રોકો તો તમે રિટર્ન મળે, પણ ટેકનોલોજીને એ બધામાં તમે પૈસા માનો કે રોકો તો તર્કસંગત છે કે તમારી ઇન્કમ તમે શાંતિથી બેઠા હશો પણ એ લોકો તમને કમાઈને આપશે. તો આવી તો ઘણી બધી વસ્તુ છે લાઈફમાં કે જેમાં તર્કથી તમે બરાબર વિચારી શકો કે આ વસ્તુ આ બોગસ છે. ભલે લોકો કહેતા હોય અને આપણે ઘણી વખત અવિવેક ન લાગે એના માટે આપણે કંઈ બહુ બોલીએ નહીં, પણ આપણી આસપાસ ઘણા બધા એવા વસ્તુઓ ચાલે છે કે અમુક લોકો તમને ધર્મના નામે રવાડે ચડાવે છે. તો એ તર્ક ન હોવાને કારણે લોકો એ બાજુ જતા રહેશે કે એ લોકો વિચારી શકતા નથી કે આવું કેવી રીતે બની શકે. ઇન્ફ્લુઅન્સમાં આવી જાય, કારણ કે એણે તાર્કિક શક્તિથી વિચારવાનું છોડી દીધું છે. એટલે આ ડેન્ગ્યુમાં હું ઘણા બધી લોકોને બહુ બધી દવાઓ આપતા જોઉં છું, મને બિલકુલ તર્કસંગત લાગતું નથી કે આ દવાનો રોલ શું છે. તો આવું તો દરેકમાં. તો બાળક માટે સૌથી વધુ હોય તો ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ તમે જો નહીં કરાવો તો તમારું બાળક ક્યાંક ને ક્યાંક આવી રીતે કોકની ઇન્ફ્લુઅન્સમાં આવી જશે. ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન લેવા માટે નાના બાળકને કઈ વસ્તુ માટેની ફ્રીડમ આપવી જોઈએ કે જેથી કરીને એ ડિસિઝન લઈ શકે? બાળકને લગભગ એ કરી શકતી એમ બધી ફ્રીડમ આપવી જોઈએ કે ભાઈ તું, પણ એ સાથે સાથે ભયસ્થાન પણ બતાડવા જોઈએ કે ભાઈ જો આ રીતે ડિસિઝન લઈશ તો તારે આ થશે. તારે આખું વર્ષ ના વાંચવું હોય તો ના વાંચતો, છેલ્લા અઠવાડિયા વાંચીને પણ કે પેલા કસોટી પત્ર હવે શું કહેવાય ખબર નહીં, એમાં તું પાસ થઈ શકીશ પણ તને નોલેજ નહીં મળે. એટલે તારે તું વિચારી જો તારે શું કરવું, નોલેજ મેળવવું છે કે પાસ થવું છે. એટલે આ બાળક માટે, બાળક હોશિયાર હોય છે. આઈ થિંક કે તમે એને વાળો એમ વાળે એવું કહેવાય છે, આપણે ગુજરાતીમાં કહેવત છે. તો તમે તર્કસંગત લોજિકલી વાત કરતા ઘરમાં સાંભળે તો એને પણ થશે કે આ વાત તો સાચી છે. બરાબર. એટલે મને એક વસ્તુ સૌથી અગત્યની લાગી છે કે અત્યારે સમાજમાં તર્કસંગત વાત કરનાર લોકો બહુ ઓછા છે. એ બધા ઇન્ફ્લુઅન્સ થઈ અથવા તો ઇન્ફ્લુઅન્સ કરવા માટે વાતો કરે છે. ગેટાના ટોળા જેવું, ગેટાના ટોળામાં 80% લોકો આ જ વેમાં જાય છે. બહુ સાચી. એટલે એ એક મોટી ખામી છે, અને એ હોય તો એક તમારી પાસે એક ટ્રેઝર પણ છે. તર્કસંગત તમારી પાસે કે તમે આમ શાંતિથી મરક જોયા કરો પછી એવો ઘા મારો ને કે પેલા આખી 1 કલાકની આર્ગ્યુમેન્ટ પડી ભાગે. ટ્રુ. થેન્ક યુ સર. બહુ જ સરસ રીતે તમે બાળકો સાથે હાઉ ટુ ડીલ વિથ, અને આ સિરીઝનું આપણું કન્સેપ્ટ જ એ છે કે કન્ટેન્ટ એ છે કે બાળકનું 100% પોટેન્શિયલ બહાર કેવી રીતે લાવી શકીએ, તો એના માટે એની સાથે ડીલ શું કરવું એ તમે બહુ જ સરસ રીતે સમજાવ્યું. થેન્ક યુ વેરી મચ. વેલકમ.